गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर चैप्टर नंबर 7 में छेल्ले आपणे भौतिक प्रक्रमों में संतुलन समझ्या। आज आपणे रासायनिक प्रक्रमों में संतुलन समझवा जई रह्या छीए। विद्यार्थी मित्रों, जे रीते भौतिक प्रक्रमों में संतुलन पुरोगामी प्रक्रिया अने प्रतिगामी प्रक्रिया ने संदर्भ में ज्यारे बंने प्रक्रियानो दर समान थाय, उदाहरण तरीके पाणी अने एनी वराळ ए बंने वच्चेनी भौतिक संतुलन वाळुं जो उदाहरण तरीके लईए तो पाणी ने ज्यारे गरम करवामां आवे छे त्यारे पाणीमांथी बाष्प बने एटले के बाष्पीभवननो दर अने ए बाष्प ठंडी पड़ी अने फरीथी पाणी बने एनो दर एटले के संघनननो दर। ज्यारे बाष्पीभवननो दर अने संघनननो दर बंने समान थाय त्यारे संतुलन स्थापाय। एम रासायनिक प्रक्रमोमां पण ज्यारे पूर्वगामी प्रक्रियानो वेग अने प्रतिगामी प्रक्रियानो वेग एक समान थाय त्यारे विद्यार्थी मित्रों संतुलन स्थापातुं होय छे। एक प्रक्रिया लईए, रासायनिक प्रक्रिया, धारो के कोई आई एक प्रक्रिया के जेनी अंदर प्रक्रिया A अने प्रक्रिया B ए बंने वच्चेनी प्रक्रियाथी निपज C + D निपज प्राप्त थाय छे। विद्यार्थी मित्रों, प्रक्रिया माटे आ जे छे ए पुरोगामी प्रक्रियानो वेग के जेने आपणे छेल्ले पण कीधुं હતું કે VF વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન અને प्रतिगामी પ્રક્રિયાનો વેગ એટલે કે વેલોસિટી ઓફ રિવર્સિબલ રિએક્શન। વિદ્યાર્થી મિત્રો, પુરોગામી પ્રક્રિયાનો વેગ જેને VF વડે દર્શાવેલું છે એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાનો વેગ એટલે કે VF અને प्रतिगामी प्रक्रियाનો વેગ એટલે કે VR। જ્યારે સંતુલન ક્યારે સ્થાપાય તો કે જ્યારે VF VR થાય એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને प्रतिगामी પ્રક્રિયાનો વેગ થાય બંને સમાન થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો સંતુલન સ્થાપાય। આ સંતુલન એ હંમેશા ગતિશીલ હોય છે એટલે કે A અને B પ્રક્રિયા કરી અને C અને D બનતા હોય, એ જ સમયે C અને D બંને વચ્ચેની પ્રક્રિયા કરીને A અને B બનતા હોય, બંનેનો વેગ સમાન હોય છે અને સતત એકબીજામાં પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક એ સતત એકબીજામાં પરિવર્તનશીલ હોય છે। જ્યારે વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન અને વેલોસિટી ઓફ રિવર્સિબલ રિએક્શન બંને સમાન થાય ત્યારે એ પ્રક્રિયા સંતુલિત સ્થાપાતી હોય છે। હવે ગ્રાફની મદદથી સમજીએ તો પ્રક્રિયા સંતુલન માટેનો ग्राफ आ प्रमाणे समझी सके। सांद्रता विरुद्ध समयनो ग्राफ। अपने ख्याल छे कि જ્યારે નિપજ હોય જ નહીં, માત્ર પ્રક્રિયકો જ લેવામાં આવે, માત્ર ને માત્ર પ્રક્રિયકો લેવામાં આવે હોય ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા મહત્તમ હોય। અહીંયા એની સાંદ્રતા મહત્તમ સાંદ્રતા, ધારો કે પ્રક્રિયકોની મહત્તમ સાંદ્રતા અહીંયા છે ક્યારે તો કે t = 0 સમય। मैक्सिमम सांद्रता कोनी तो कि A અને B। आपने ख्याल है कि जेम जेम प्रक्रिया आगळ वधे तेम प्रक्रियको वपराता होय छे એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે અને નિપજ કે જે t = 0 સમયે 0 હશે કારણ કે નિપજ બની જ નથી, પ્રક્રિયકો A અને B એ મહત્તમ હશે, નિપજ બની જ નથી એટલે A C અને D એ બંને 0 હશે। જેમ પ્રક્રિયકો વપરાશે એમ નિપજ બનશે એટલે કે પ્રક્રિયકો જે પ્રમાણે વપરાતા હશે તેમ તેમ નિપજનું પ્રમાણ વધતું જતું હશે। એટલે પ્રક્રિયા આ પ્રમાણે સમજી શકીએ આ રીતે। આ કોણ છે તો કે A અને B ની સાંદ્રતા એના માટેનો ગ્રાફ છે। પ્રક્રિયા દરમિયાન તો કે પ્રક્રિયા દરમિયાન A અને B ની સાંદ્રતા ઘટે છે અને C અને D ની સાંદ્રતા વધે છે। અમુક સમય પછી તો અમુક સમય પછી C અને D અને A અને B અને સાંદ્રતા અચળ બને છે। ક્યારે એવું શક્ય બને છે કે જ્યારે એ પ્રક્રિયા સંતુલને પહોંચે ત્યારે A અને B અને C અને D ની સાંદ્રતામાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી। શા માટે નથી જોવા મળતો તો તેનું કારણ છે કે વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન અને વેલોસિટી ઓફ રિવર્સિબલ રિએક્શન બંને પ્રક્રિયાના વેગ એક સમાન થાય છે ત્યારે A અને B
અને C અને D ની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી અને સંતુલન સ્થપાય ત્યારે આ ચોરસ કૌંસ એ સાંદ્રતા દર્શાવે છે A અને B ની સાંદ્રતામાં તથા C અને D ની સાંદ્રતામાં ફેરફાર થતો નથી એટલે સાંદ્રતા શું રહે છે અચળ। આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓમાં સંતુલન જોવા મળે છે। હમણાં જે રીતે આપણે વાત કરીએ પ્રમાણે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય છે ત્યારે હંમેશા વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન અને વેલોસિટી ઓફ રિવર્સિબલ રિએક્શન એક સમાન થાય છે એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો દર સમાન થાય ત્યારે સંગઠનમાં કોઈ ચોખ્ખો ફેરફાર થતો હોતો નથી એટલે કે A અને B અને C અને D ની સાંદ્રતામાં ફેરફાર જોવા મળતો નથી। વિદ્યાર્થી મિત્રો સંતુલન માટે અગત્યનો પોઈન્ટ છે વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ રિવર્સિબલ રિએક્શન। ઉદાહરણ આપણે સમજીએ તો વધારે ખ્યાલ આવે। દાખલા તરીકે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બંને વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયાના ઉત્પાદન માટેની પ્રક્રિયાની વાત કરીએ। પ્રક્રિયાને સંતુલિત કરવા માટે 2 નાઇટ્રોજન અને 3 દુને 6 હાઇડ્રોજન અહીંયા વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન અને વેલોસિટી ઓફ રિવર્સિબલ રિએક્શન બંને સમાન હશે ત્યારે આ પ્રકારની પ્રક્રિયા એ સંતુલિત પ્રક્રિયા છે। અન્ય ઉદાહરણ લખીએ તો H2+I2 gives 2HI સેમ આ જ પ્રકારે અહીં પણ વેલોસિટી ઓફ ફોરવર્ડ અને રિવર્સિબલ રિએક્શન સમાન હશે ત્યારે પ્રક્રિયા એ સંતુલિત સ્થિતિમાં હશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સંતુલનનો નિયમ। રાસાયણિક પ્રક્રિયા જે સંતુલિત અવસ્થામાં હોય એના માટેનો નિયમ આ પ્રમાણે છે। આપેલ તાપમાને પ્રક્રિયા નિપજની સાંદ્રતાને સંતુલિત સમીકરણની અંદર અનુરૂપ તત્વયોગ મિતિના ગુણાંકોને ઘાતાંક તરીકે લઈ અને તેના જે પ્રક્રિયકો હોય અને તેના પ્રક્રિયકોની વ્યક્તિગત સાંદ્રતાને અનુરૂપ તત્વયોગ મિતિ ગુણાંકોને ઘાતાંક તરીકે લઈને જો ભાગવામાં આવે તો એનું મૂલ્ય અચળ મળે છે। આ અચળ મૂલ્ય એટલે જ સંતુલન અચળાંક અને આ નિયમને સંતુલન નિયમ તરીકે ઓળખવામાં આવે છે અથવા રાસાયણિક સંતુલનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। કદાચ સંતુલનનો નિયમ અહીંયા જે પ્રક્રિયા લખીએ પ્રક્રિયાને આધારે જે સૂત્ર મળે છે એ સૂત્ર આધારિત બહુ સ્પષ્ટ રીતે સમજી શકાશે। દાખલા તરીકે સ્મોલ a મોલ પ્રક્રિયક A સ્મોલ b મોલ પ્રક્રિયક B ની પ્રક્રિયા સંતુલિત સમયે સ્મોલ મોલ C અને સ્મોલ d મોલ કેપિટલ D નિપજ આપે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયક કેપિટલ A કેપિટલ B એ બંને પ્રક્રિયકો છે। કેપિટલ C અને કેપિટલ D એ બંને નિપજો છે। જ્યારે સ્મોલ a અને સ્મોલ b એ અનુરૂપ પ્રક્રિયકોના તત્વયોગમિતિ ગુણાંક છે કે જે પ્રક્રિયાને આપણે સંતુલિત કરવા માટે મૂકતા હોઈએ છીએ। એ જ પ્રમાણે અહીંયા સ્મોલ c અને સ્મોલ d એ પણ તત્વયોગમિતિ ગુણાંક છે કે જે નિપજોને સંતુલિત કરવા માટે આપણે મૂકતા હોઈએ છીએ। તો આના માટે નિપજોની તત્વયોગમિતિ ગુણાંકને ઘાતાંક તરીકે લઈએ, પ્રક્રિયકોની સાંદ્રતાના તત્વયોગમિતિ ગુણાંકને ઘાતાંક તરીકે લઈને બંનેનો જે ગુણોત્તર મેળવવામાં આવે એનું મૂલ્ય અચળ મળે છે અને એ અચળને KC સંતુલન અચળાંક KC is equal to નિપજોની સાંદ્રતા એટલે C raised to C D raised to D A raised to A અને B raised to B વડે દર્શાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ સંતુલન અચળાંકનો નિયમ છે એ ગુલબર અને વાગ નામના વૈજ્ઞાનિકે 1864 ની અંદર સંતુલિત આધારિત નિયમની રજૂઆત કરી હતી અને એને આધારે સંતુલન અચળાંક નિયમ રજૂ કરવામાં આવે છે। હવે આ સૂત્રની મદદથી જે આપણા માટે આ પાઠ માટે ખૂબ જ અગત્યનું સૂત્ર છે, આ સૂત્રની મદદથી નિયમને વ્યાખ્યાયિત કરીએ તો આપેલ તાપમાને પ્રક્રિયા નિપજો C અને D છે એ પ્રક્રિયા નિપજોની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યાં ચોરસ કૌંસ એ શું દર્શાવે છે સાંદ્રતા દર્શાવે છે અને સાંદ્રતા કે જેનો એકમ
મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ અથવા કેપિટલ M એટલે કે મોલારિટી માં દર્શાવવામાં આવે છે એટલે પ્રક્રિયકો અહીંયા તો કે નિપજોની સાંદ્રતાના શું છે તત્વયુગ્મિતિ ગુણાંક કોણ છે તો કે C અને D એના ઘાતાંક છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા A અને B એના ઘાતાંક આ બંનેને જો ભાગવામાં આવે એટલે કે નિપજ ભાગ્યા પ્રક્રિયક કરવામાં આવે તો એ મૂલ્ય અચળ મળે છે એટલે એ અચળને સંતુલન અચળાંક કહેવાય અને એ નિયમને રાસાયણિક સંતુલનનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે કોઈ પ્રક્રિયા લઈએ તો એના માટે સંતુલન અચળાંક શું લખી શકાય આપણે N2 3H2 gives twice NH3 તો આના માટે સંતુલન અચળાંક Kc નિપજ તરીકે કોણ છે તો કે એમોનિયાની સાંદ્રતા એનો તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો છે તો કે 2 એટલે એનો વર્ગ કરીશું એના છેદમાં પ્રક્રિયક તરીકે તો કે નાઇટ્રોજન એનો તત્વયુગ્મિતિ ગુણાંક 1 જ છે એટલે એકને દર્શાવવાની જરૂર નથી આનો તત્વયુગ્મિતિ ગુણાંક હાઇડ્રોજનની સાપેક્ષે તત્વયુગ્મિતિ ગુણાંક 3 છે આ એના માટેનું સૂત્ર આપણે લખી શકીએ છીએ લખી લઈએ અહીં વિદ્યાર્થી મિત્રો ચાર પ્રક્રિયા આપણે લખી છે અને એના માટેનું સંતુલન અચળાંક કઈ રીતે લખાય એ સમજવા માટે આના માટે સંતુલન અચળાંક Kc નિપજ તરીકે આ બંને છે તો NO ની સાંદ્રતા એની 4 ઘાત H2O ની સાંદ્રતા એની 6 ઘાત છેદમાં એમોનિયા કે જેની સાંદ્રતા 4 છે એટલે અને O2 કે જેનો તત્વયુગ્મિત ગુણાંક 5 છે એટલે એને 5 ઘાત એ જ પ્રમાણે બીજી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc લખવું હોય તો HI NO સ્ક્વેર છેદમાં H2 ની 1 ઘાત કારણ કે 1 જ મોલ છે I2 ની પણ 1 જ ઘાત કારણ કે 1 જ મોલ છે આના માટે સંતુલન અચળાંક Kc બરાબર નિપજ તરીકે N2O4 એના 2 મોલ છે એટલે 2 ઘાત તત્વયુગ્મિતિ ગુણાંક 2 છે જેનો O2 નો તત્વયુગ્મિતિ ગુણાંક 1 જ છે એ જ પ્રમાણે છેદમાં N2O5 કે જેનો તત્વયુગ્મિતિ ગુણાંક 2 છે એટલે એનું શું લખી શકાય સ્ક્વેર અંતિમ પ્રક્રિયા માટે Kc NO એનો સ્ક્વેર Cl2 એના છેદમાં NOCl એનો સ્ક્વેર આ કેટલાક મહત્વના બીજા અન્ય ઉદાહરણ છે એને પણ આપણે સાથે લખી લઈશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંતુલન અચળાંકના વિવિધ સ્વરૂપો સમજવા જઈએ તો સૌપ્રથમ કોઈ એક પ્રક્રિયા માટેનો આપણે સંતુલન અચળાંક લખીએ તો H2 I2 gives 2HI આ પ્રક્રિયા માટે તો કે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc નું સૂત્ર શું લખી શકાય તો કે Kc બરાબર નિપજ તરીકે HI એનો સ્ક્વેર એના છેદમાં H2 I2 સમીકરણ નંબર આને 1 આપીએ જો પ્રક્રિયાને વિરુદ્ધ દિશામાં એટલે કે પ્રક્રિયા ઉલટાવવામાં આવે પ્રક્રિયા ઉલટાવો એટલે કે twice HI gives નિપજ લઈને જો પ્રક્રિયા કરવામાં આવતી હોય એટલે કે પ્રક્રિયાને ઉલટાવવામાં આવે આ વિરુદ્ધ દિશામાં જે પ્રક્રિયા છે તો એના માટે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક જેનો Kc ડેશ તરીકે ઓળખવું તો Kc ડેશ શું લખી શકાય તો કે Kc ડેશ એના માટે નિપજ કોણ થશે તો કે H2 અને I2 એટલે H2 અને I2 ની સાંદ્રતા છેદમાં HI નો સ્ક્વેર અને એના છેદમાં જવા દઈએ H2 અને I2 ગાણિતિક રચના કરીએ તો અહીં લખી શકાય 1 ના છેદમાં HI નો સ્ક્વેર એના છેદમાં H2 અને I2 વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 ઉપરથી સ્પષ્ટ છે કે HI નો સ્ક્વેર upon H2 અને I2 સ્ક્વેર એટલે સમીકરણ 1 ઉપરથી સ્પષ્ટ છે કે અહીંયા જેની કિંમત મૂકીએ તો Kc ડેશ 1 upon શું લખી શકાય Kc એટલે કે જો પ્રક્રિયાને ઉલટાવવામાં આવે તો એનો સંતુલન અચળાંક પણ વ્યસ્ત બને છે આમ પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયાની દિશામાંના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે આ એના માટે લખી શકાય હજી એક અન્ય પ્રક્રિયા માટે દાખલા તરીકે આ પ્રક્રિયાને હું
2 વડે ભાગાકાર કરું તો પ્રક્રિયા આ પ્રમાણે લખી શકાય 1/2 h2 પ્લસ 1/2 I2 gives 2 વડે ભાગાકાર કરીશ એટલે કિંમત મળશે hi. આ પ્રક્રિયા માટે તો કે આ પ્રક્રિયા માટે હું Kc અહીં Kc આપેલો છે Kc ડેશ આ ત્રીજી પ્રક્રિયા છે તેના માટે હું Kc ડબલ ડેશ લખું તો Kc ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકોની સાંદ્રતા એ સ્પષ્ટ છે કે 1/2 અને I2 રેસ ટુ પણ 1/2. અહીં થોડી રચના કરીએ. જો 1/2 મારે ઉપર કોમન કાઢવા હોય તો આ પ્રમાણે રચના કરી શકાય Kc ડેશ ઇઝ ઇક્વલ ટુ Hi છેદમાં H2 I2 અને આખાનો જો 1/2 લખવા હોય તો આ ક્લિયર છે કે અહીંયા આપણે 1 વડે ગુણાકાર કરી લેવો 1 ગુણ્યા 1/2 એટલે 1/2 1 ગુણ્યા 1/2 એટલે 1/2 અહીંયા તો કે મારે એક કિંમત મેળવવી હોય તો મારે અહીંયાનું શું કરવું પડે સ્ક્વેર એટલે કે 2 ગુણ્યા 1/2 એટલે 2 ઉડી જાય એટલે જવાબ કેટલો મળશે 1. આ રચના કરી. હવે આ ભાગ જે છે એ સમીકરણ 1 પરથી સ્પષ્ટ છે કે એના બરાબર શું લખી શકાય Kc એટલે કે સમીકરણ 1 પરથી સ્પષ્ટ છે કે Kc ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ Kc ની 1/2. એનો મતલબ એમ કહી શકાય કે જે મૂળ સમીકરણ હતું એ મૂળ સમીકરણનો મળતો સંતુલન અચળાંક જો એ પ્રક્રિયાને ઉલટાવવામાં આવે એટલે કે પ્રતિગામી પ્રક્રિયા લખવામાં આવે તો સંતુલન અચળાંક વ્યસ્ત બની જાય અને જો એ મૂળ પ્રક્રિયાને કોઈ ગુણાંક વડે ગુણવામાં આવે મેં ગુણ્યા 1/2 વડે ગુણ્યા પ્રક્રિયાને તો એની ઘાત ઉપર એ ડિસ્ટ્રીબ્યુટ થશે. અહીંયા આની ઉપરથી સ્પષ્ટ કરી શકાય કે કોઈ પ્રક્રિયા આવી હોય gives Cc +Dd તો આના માટે સંતુલન અચળાંક Kc લખી શકાય નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ સમીકરણ લખી શકાય. પણ જો આ સમીકરણને ઉલટાવવામાં આવે એટલે કે Cc small d capital D gives small a capital A small b capital B તો આના માટે જે સંતુલન અચળાંક Kc ડેશ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકાય 1/Kc. આ બીજો પોઈન્ટ થયો. ત્રીજું જો આને હું n વડે ગુણાકાર કરું મૂળ જે સમીકરણ છે એને હું n વડે ગુણાકાર કરું એટલે કે આ પ્રમાણે જો પ્રક્રિયા સમીકરણ લખતો હોય n d capital D તો આના માટે મારે સંતુલન અચળાંક Kc ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે Kc જે મૂળ સંતુલન અચળાંક Kc છે એની કેટલી ઘાત કરવી પડશે n ઘાત એટલે કે એના વર્ગમાં એ રૂપાંતરિત થતી હોય છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સંતુલનના પ્રકાર આપી સમજાવો. આપણે ખ્યાલ છે રાસાયણિક સંતુલનના બે પ્રકાર છે સમાન સંતુલન અને વિસમાન સંતુલન. તો પહેલો જ પોઈન્ટ લખી શકીએ કે રાસાયણિક સંતુલનના બે પ્રકાર. પહેલું સમાન સંતુલન અને બીજું વિસમાંગ સંતુલન. વિદ્યાર્થી મિત્રો સમાન સંતુલન ને સ્પષ્ટીકરણ કરીએ તો સૌપ્રથમ સમાંગ સંતુલન તો પહેલા એની વ્યાખ્યા આપીએ. સમાન સંતુલન એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજ બંને એક જ કલામાં હોય એને સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો તેમજ નિપજ એક જ કલામાં હોય તો તેને સમાન સંતુલન કહે છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન
ગેસીસ પ્લસ 3H2 ગેસીસ એના દ્વારા જે એમોનિયા ઉત્પન્ન થાય છે એ પણ ગેસીસ ફોર્મ માટે તો વાયુરૂપ કલામાં, નિપજ અને પ્રક્રિયકો પણ વાયુરૂપ કલામાં હોય તો આવા પ્રકારનું ઉદાહરણ એ સમાંગ સંતુલનનું બને. સેમ એના જેવું અન્ય ઉદાહરણ H2 plus I2 gives 2HI. અન્ય ઉદાહરણ CH3COO C2H5 લિક્વિડ ફોર્મમાં, એની સાથેની પાણીની પ્રક્રિયા એ પણ લિક્વિડ ફોર્મમાં. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આલ્કોહોલ એટલે કે એનું જળ વિભાજન થતા ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન થતા CH3COOH એક્વેયસ ફોર્મ અને સાથે C2H5OH એ પણ એક્વેયસ ફોર્મમાં મળે છે જલીય દ્રાવણ. આ પણ જલીય જ છે અને એટલા માટે આ પણ એ સમાંગ સંતુલનનું ઉદાહરણ થશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે દ્રાવણોમાં થતી પ્રક્રિયા હોય છે એ મોટાભાગે સમાંગ સંતુલન જ હોય છે. ઉદાહરણ તરીકે Fe+2 એક્વેયસ ફોર્મમાં +3 કેરસ છે HCNS- aqueous gives FeHCNS+2 aqueous. તો અહીંયા જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયક અને નિપજો એ બંને એક જ કલામાં છે એટલા માટે એ પ્રકારના સંતુલનને સમાંગ સંતુલન તરીકે ઓળખી શકીએ. બીજો પ્રકાર વિસમાંગ સંતુલન. વિસમાંગ સંતુલન પેલા એની વ્યાખ્યા લખીએ તો પ્રક્રિયામાં ભાગ લેતા બંનેની એક સમાન રીતે વ્યાખ્યા આપી શકીએ. પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો જુદી જુદી કલામાં હોય. એક જ કલા ન હોય એટલે કે જુદી જુદી કલામાં હોય તો તેને વિસમાંગ સંતુલન કહે છે. ઉદાહરણ તરીકે તો એના કેટલાક અન્ય ઉદાહરણો પૈકીના ઉદાહરણ સમજીએ તો સૌપ્રથમ કેલ્શિયમ કાર્બોનેટ. આપણે ખ્યાલ છે કે ચૂનાનો પથ્થર છે એને 1270 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો નિપજ તરીકે તો કે CaO એ સોલિડ મળે છે, પરંતુ ઉત્પન્ન થતો CO2 ગેસ એ વાયુરૂપ હોય છે. જો પ્રક્રિયા બંધ પાત્રમાં કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ છે એ CaO એટલે કે કડી ચૂના સાથે ફરીથી પુનઃ પ્રક્રિયા કરી નિપજ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા એ વિસમાંગ પ્રણાલીનું ઉદાહરણ છે. આ જ રીતથી એ જ ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા હતા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે સોલિડ અવસ્થામાં હોય એની અંદર પાણી ઉમેરવામાં આવે તો નિપજ તરીકે Ca+2 aqueous પ્લસ twice OH માઈનસ aqueous માં રૂપાંતર પામે. આ બંને જલીય છે જ્યારે આ ઘન અવસ્થાની અંદર છે. એટલે આ પણ વિસમાંગ પ્રણાલીનું ઉદાહરણ થાય, વિસમાંગ સંતુલનનું ઉદાહરણ થાય. અન્ય ઉદાહરણની વાત કરીએ રાસાયણિક સંતુલનની જગ્યાએ ભૌતિક સંતુલન એ મોટા ભાગે એટલે કે solid gives H2O liquid, H2O liquid gives H2O gaseous ફોર્મમાં. વિદ્યાર્થી મિત્રો અહીંયા બરફ અને પાણી અને વરાળ એ વિસમાંગ સંતુલન થયું, પણ અહીંયા જે વિસમાંગ સંતુલન છે એ ભૌતિક પ્રક્રમોમાં જોવા મળતું વિસમાંગ સંતુલન છે. વિદ્યાર્થી મિત્રો તો ફરી પાછો પ્રશ્ન થાય કે સમાંગ સંતુલન એ ભૌતિક પ્રક્રમોમાં શક્ય છે કે કેમ? તો એના માટે ખાંડ અને ખાંડનું દ્રાવણ, એની અંદર ખાંડ ઘન પદાર્થ છે અને ખાંડનું દ્રાવણ એ પ્રવાહીમાં છે. વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું દ્રાવણ એ પણ અલગ અલગ અવસ્થામાં દર્શાવે છે. એટલે મોટાભાગના જે ભૌતિક પ્રક્રમોમાં જે સંતુલન સ્થપાતા હશે એ વિસમાંગ સંતુલન જોવા મળે છે. લખી લે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન વાયુરૂપ પ્રણાલી માટેનું સંતુલન જણાવો, જેને કેપી તરીકે ઓળખવામાં આવે. અત્યાર સુધી આપણે જે C4 કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા માટે આધારિત સંતુલન જણાવ કેસી થયું.
એના વિવિધ રૂપો જોયા કે પ્રતિગામી પ્રક્રિયા હોય તો આપણે એને કેસી ડેશ લખીએ છીએ અને જો એને કોઈ ગુણાંક વડે ગુણવામાં આવે તો કેસી ડબલ ડેશ આપણે એને દર્શાવીએ. પણ વાયુરૂપ પ્રણાલીઓ હોય એના માટેનું સંતુલન અચળાંક Kp એ સમીકરણ લખીએ ખ્યાલ આવે. ધારો કે કોઈ પ્રક્રિયા આપણે કોઈ એવી પ્રક્રિયા લખીએ છીએ સિમ્પલ ને સાદું દર વખતે જે આપણે ઉદાહરણ લખતા હોય એ ઉદાહરણ દ્વારા આપણે સૌપ્રથમ સમજીએ. 2 મોલ 2HI આ વાયુરૂપ ફોર્મમાં, આપણા વાયુરૂપ ફોર્મમાં અને આપણા વાયુરૂપ ફોર્મમાં. વિદ્યાર્થી મિત્રો, વાયુરૂપ જ્યારે પ્રક્રિયકો અથવા નિપજો હોય છે ત્યારે એની સાંદ્રતાની જગ્યાએનું દબાણ એ એના સાંદ્રતાના અનુસંધાનમાં લખી શકીએ. તો આના માટેનું સંતુલન અચળાંક Kp બરાબર પ્રેશર ઓફ HI એના 2 મોલ છે એટલે એનો સ્ક્વેર એના છેદમાં પ્રેશર ઓફ H2 એને 1 જ મોલ છે એટલે એની 1 ઘાત એને ગુણ્યા પ્રેશર ઓફ I2 એની પણ 1 જ ઘાત. વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર થયું એ વાયુરૂપ પ્રણાલી માટેનું સંતુલન અચળાંક Kp નું સૂત્ર થયું અને આપણે સમીકરણ નંબર 1 આપ્યું. હવે વાત કરીએ Kc અને Kp વચ્ચેનો સંબંધ તારવીએ. જો આને આપણે વાયુરૂપ માટે દબાણ તરીકે વ્યાખ્યાયિત કરીએ અને જો સાંદ્રતા આધારિત લખવું હોય તો આની સાંદ્રતા H2 જેને આપણે ચોરસ કૌંસમાં દર્શાવીએ એ સ્વરૂપમાં દર્શાવો. તો આપણે દબાણ અને સાંદ્રતા વચ્ચેનો પહેલા સૌપ્રથમ સંબંધ તારવીએ. આદર્શ વાયુ સમીકરણ આપણે સૌ જાણીએ છીએ કે PV nRT. વિદ્યાર્થી મિત્રો, જ્યાં n એ મોલની સંખ્યા દર્શાવે છે, r એ વાયુ અચળાંક, T એટલે ટેમ્પરેચર, P એટલે દબાણ અને V એટલે કદ દર્શાવે છે. તો P ને સૂત્રનો કર્તા બનાવીએ તો P nV upon v into RT, જ્યાં mV એટલે કે મોલ પ્રતિ લિટર એટલે શેમાં દર્શાવીએ? કદમાં દર્શાવીએ એટલે મોલ પ્રતિ લિટર, મોલના છેદમાં કદ. આનો મતલબ એમ કહી શકાય કે સાંદ્રતા છે. તો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? મોલ પ્રતિ લિટર એટલે કે સાંદ્રતા, અને સાંદ્રતાને શેના વડે દર્શાવવામાં આવશે? ચોરસ કૌંસમાં. એટલે અહીંયા એમ લખી શકીએ કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ વાયુની સાંદ્રતા એને ગુણ્યા RT. તો ઉપરના સમીકરણની અંદર પ્રેશર ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? તો પ્રેશર ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ H2 ની સાંદ્રતા એને ગુણ્યા RT. પ્રેશર ઓફ I2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? તો I2 ની સાંદ્રતા એને ગુણ્યા IT. અને પ્રેશર ઓફ HI ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? તો HI ની સાંદ્રતા એને ગુણ્યા RT. સમીકરણ 1 માં કિંમત મૂકતા સમીકરણ 1 માં પ્રેશર ઓફ H2, પ્રેશર ઓફ I2 અને પ્રેશર ઓફ HI ની કિંમત મૂકતા વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીએ તો Kp ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે HI RT. વિદ્યાર્થી મિત્રો HI RT સ્ક્વેર છે એટલે આનો પણ સ્ક્વેર અને એને ગુણ્યા RT નો પણ છેદમાં તો કે H2 ની સાંદ્રતા એને ગુણ્યા RT, I2 ની સાંદ્રતા એને ગુણ્યા RT. RT વાળા પદ એક બાજુ લખીએ તો Kp is equal to HI square upon H2 એને ગુણ્યા I2. અહીં લખી શકીએ RT નો સ્ક્વેર એના છેદમાં RT ગુણ્યા RT આવડી જશે, કિંમત થશે 1. પરંતુ HI square upon H2 into I2 is equal to શું લખી શકાય? તો is equal to Kc. તો અહીંયા સંબંધ આપણે મેળવ્યો છે એ Kp is equal to Kc. કયા? આ સમીકરણ. દર વખતે આવા જ પ્રકારનું સમીકરણ હોય એવું જરૂરી નથી. અહીંયા 2 મોલ પ્રક્રિયક છે ને 2 મોલ નિપજ છે એટલા માટે સમીકરણ Kc is equal to Kp. પરંતુ જો એમોનિયા વાળી બનાવટ વાળી પ્રક્રિયાનું સમીકરણ લખીએ, આ પણ વાયુરૂપ પ્રક્રિયા છે, gives
NH3 twice gives. તો આના માટે સમીકરણને આધારિત Kp અને Kc નો સંબંધ એક સમાન નહીં મળે. તો સૌપ્રથમ આપણે Kp નું સૂત્ર લખીએ તો Kp શું લખી શકાય તો પ્રેશર ઓફ એમોનિયા એનો સ્ક્વેર એના છેદમાં પ્રેશર ઓફ નાઇટ્રોજન અને પ્રેશર ઓફ હાઇડ્રોજન એનો ઘન. સમીકરણની અંદર પ્રેશર ઓફ નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એમોનિયા આ પ્રકારના જો સૂત્રો મૂકવામાં આવે તો અહીંયા સમીકરણ આ પ્રમાણે મળશે. એમોનિયા ની સાંદ્રતા એનો વર્ગ RT નો વર્ગ એના છેદમાં નાઇટ્રોજન ની સાંદ્રતા સાથે સાથે હાઇડ્રોજન ની સાંદ્રતા એની 3 ઘાત અને આને એને ગુણ્યા RT અને આનો ઘન એટલે RT નો ઘન. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા RT સ્ક્વેર છે અને અહીંયા RT ની 4 ઘાત છે એટલે છેદમાં RT બે રહેશે. આના બરાબર Kc લખી શકીએ એટલે અહીંયા Kp Kc RT ની -2 ઘાત મળશે આ સમીકરણ માટે. તો કોઈ એક પર્ટીક્યુલર સમીકરણ માટે Kc અને Kp વચ્ચેનો સંબંધ કઈ રીતે મેળવી શકાય એ આ પ્રમાણે લખી શકીએ. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા આવા પ્રકારની કોઈ વાયુરૂપ પ્રક્રિયા છે. દર વખતે આપણે જે પ્રક્રિયા લખીએ છીએ તેની એ જ પ્રક્રિયા વાયુરૂપ પ્રક્રિયા માટે Kp Kc RT અહીં તમે જોઈ શકો કે નિપજોના મોલ હતા માઈનસ પ્રક્રિયકોના મોલ એને આપણે બાદ કર્યા એટલે અહીંયા નિપજોના મોલ શું છે તો કે C + D સ્મોલ c + d માઈનસ પ્રક્રિયકોના મોલ એટલે કે A + B આપણે બાદ કરી શકીએ. તો અહીંયા જે સમીકરણ લખી શકાય એને આમ પણ દર્શાવી શકીએ Kp Kc RT ΔNg. કારણ કે અહીંયા એવા જ મોલને આપણે બાદ કરવાના છે કે જે વાયુરૂપ નિપજના મોલ છે અને માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ છે. જ્યાં આ આપણે સૂત્ર ધાર્યું Kc અને Kp વચ્ચેનો સંબંધ જ્યાં ΔNg વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ લખી લઈએ.